દુનિયાએ ફરીથી જોઈ બે વૈશ્વિક નેતાઓની દોસ્તીની શાનદાર તસવીર। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, મહાન નેતા છે મોદી। ભેટમાં આપ્યું અવર જર્ની ટુગેધર પુસ્તક। પીએમ મોદીએ કહ્યું, અમારા મળવાનો મતલબ 1 और 1 11। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેના સંબોધન દરમિયાન બોલ્યા પ્રધાનમંત્રી મોદી, કહ્યું ભારત ન્યુટ્રલ નહીં પરંતુ શાંતિનો પક્ષધર। રશિયા યુક્રેન સંઘર્ષ પર ટ્રમ્પની પહેલનું કર્યું સમર્થન। દ્વિપક્ષીય વેપાર $500 બિલિયન સુધી લઈ જવાનું લક્ષ્ય। માનવ તસ્કરીની ઇકોસિસ્ટમના ખાત્મા પર સહમતિ। જલ્દી જ ભારત આવશે મુંબઈ આતંકી હુમલાનો ગુનેગાર તહવ્વુર રાણા। પ્રત્યાર્પણને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપી મંજૂરી। કહ્યું, મળીને લડીશું ઇસ્લામિક આતંકવાદની સામેની લડાઈ। ગેરકાયદે પ્રવાસી ભારતીયો અંગે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે થઈ વાતચીત। પીએમ મોદીએ કહ્યું, ભારતીય નાગરિકતા સાબિત થયા બાદ દુનિયાના કોઈ પણ દેશમાં રહેલા ગેરકાયદે પ્રવાસી ભારતીયને ભારત સ્વીકારશે। એમઈએના પ્રવક્તાએ આપી જાણકારી। મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ। એન બિરેન સિંહના મુખ્યમંત્રી પદથી રાજીનામા બાદ રાજ્યપાલના રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે લીધો નિર્ણય। 9મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી બિરેન સિંહ આપ્યું હતું રાજીનામું। ઉત્તરાખંડના હલ્દવાનીમાં આજે 38મા નેશનલ ગેમ્સનું થશે સમાપન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનશે સમાપન કાર્યક્રમના મુખ્ય મહેમાન। રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા નવી દિલ્હી ખાતે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ બેઠકમાં 5 સભ્યો સામેલ। યુસીસીના ઉદ્દેશ, અવકાશ અને રૂપરેખા અંગે હાથ ધરાઈ મહત્વપૂર્ણ ચર્ચા। અમદાવાદના નારણપુરા ખાતે તૈયાર થઈ રહેલ ઓલિમ્પિક સ્પોર્ટ્સ સંકુલ હવે વીર સાવરકર આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ સંકુલ તરીકે ઓળખાશે। સંકુલનું 95% કામ પૂર્ણ। અમદાવાદ મનપા દ્વારા કમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટમાં 70થી વધુ મેનેજરોની નિમણૂક કરવાની જાહેરાત।